તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે. ભૂંસી નાખ્યા પછી તમારા જીવનમાં એક મહાન આપત્તિ આવવાની છે અને આ ઘટના બનશે. કોઈના પિતા પણ મને રોકી શકશે નહીં. હા મિત્રો, આની ગેરંટી આપશે પણ અમે તે આવનારી પ્રલયની ખાતરી પણ આપે છે. તે તમારા બધા માટે ખૂબ જ હશે. આ દિવસે તમે ભાગ્યશાળી સાબિત થશો. વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. તમે જોશો, હા મિત્રો, તમે બિલકુલ સાચા છો. આ મહાન આપત્તિ તમારા દુશ્મનો સાંભળી રહ્યા છે. મિત્રો, હવે તમારા જીવનમાં શું થવાનું છે? જીવનમાં જે સુખ આવવાનું છે, ફક્ત તમારા દુશ્મનોને લોહીના આંસુ રડાવવા માટે પણ. મિત્રો, આ સુખ તમને ત્યારે જ મળશે જ્યારે તમે વિડિયોને અંત સુધી ધ્યાનથી જોશો. ત્યારે તમને તે મળશે. વિડિયો શરૂ કરતા પહેલા તમે ઘણા બધા જોશો, પ્રેમ પણ માતા રાનીનો સાચો ભક્ત છે. ભક્તોએ સૌથી પહેલા વિડિયોને લાઇક કર્યો છે. કૃપા કરીને નીચે લાઇક કરો અને શેર કરો. કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની સાચી લાગણીઓ 3 વાર જય માતા દી લખો, જેથી તમને માતા રાનીના સીધા આશીર્વાદ અને પ્રેમ દરેક વ્યક્તિ તમારા સમગ્ર પરિવારને પ્રાપ્ત કરશે. તમને તમારા દુશ્મનોના ખરાબ દિવસોથી રાહત મળશે. હવે મિત્રો, જેઓ ખતમ થવાના છે, જે તમને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, હવે તેમની રમત સામે કાવતરું હતું, આ બધું તમારી નજર સમક્ષ ખતમ થઈ જશે. તમે જોઈ શકો છો કે હું મજાક નથી કરી રહ્યો. મારી વાત 100% સાચી છે. જે હું તમને કહું છું તે 100% સાચી છે. આ જ્યોતિષ કાર્યક્રમમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું. તમે તેમને સાંભળ્યા પછી ગુસબમ્પ્સ મેળવશો. હું તમને આની ખાતરી આપું છું. મિત્રો, શું તમે તમારા જીવનમાં સારી અને ખરાબ વસ્તુઓનો અનુભવ કર્યો છે? બંને વખત જોયા છે. જ્યારે સમય સારો હતો, તમારી પાસે સંપત્તિ અને આરામ હતો અને સંબંધીઓ તમારી આસપાસ અટકી જતા હતા, પણ ખરાબ સમય આવતા જ તે પહેલો છે, સંબંધીઓ તમારાથી દૂર થવા લાગે છે. આ જીવન છે. કડવું સત્ય એ છે કે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ ક્યારે કોઈની સાથે છેતરપિંડી કરી નથી, ખોટા માધ્યમથી પૈસા કમાયા પણ. મિત્રો, આ દુનિયામાં જેઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે, ઘણા લોકો છે. કેટલાક લોકો તમારા છે. તમારી ખુશી સહન કરી શકતા નથી. સફળતાની ઈર્ષ્યા કરો અને તમને આગળ વધતા રાખો. તેથી જ તેઓ તમને જોવા નથી માંગતા. આવા લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચે છે. સમયસર સાવચેત રહો અને તેમનાથી દૂર રહો. આજના જ્યોતિષ કાર્યક્રમમાં બનાવવાની છે. હું તમને ઘણા મોટા રાજ્યો વિશે જણાવવા જઈ રહ્યો છું. આ વાતો સાંભળીને તમે ભાંગી જશે, કારણ કે તે સાચા છે, જેમને તમે કદાચ આટલું ઓછું પહેલા ક્યારેય સાંભળ્યું ન હોય. સમય કાઢો અને જ્યોતિષ કાર્યક્રમ સમાપ્ત કરો. જ્યાં સુધી હું તમને દરેક વાત કહું ત્યાં સુધી ધ્યાનથી જુઓ. મહત્વની વાત હું વિગતવાર સમજાવીશ. કાર્યક્રમની શરૂઆત પહેલા જ્યોતિષ જેઓ માતા રાણીના સાચા ભક્ત છે, જેમ કે જ્યોતિષ કાર્યક્રમ હવે અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા ભદ્રકાલી અને હર હર મહાદેવ લખો. મિત્રો, જેના મસ્તક પર માતા રાણી છે, આશીર્વાદ હંમેશા તેમની પ્રગતિ કરે છે. આગામી 5 દિવસમાં તમારું રહેશે. એક મહિલાનો સામનો કરવા જઈ રહ્યા છે, જે ભગવાને ખાસ કરીને તમારા માટે પસંદ કર્યું છે. તે તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે, જેથી તમારા જીવનના દુઃખ અને પીડાનો અંત આવે. તમે તમારા જીવનમાં ઘણું સહન કર્યું હશે અને મેં મારી પીડાને મારા હૃદયમાં દફનાવી દીધી છે, જે તમે કોઈની સાથે શેર કરી શકતા નથી. પરંતુ હવે તમારા માટે ખુશ રહેવાનો સમય આવી ગયો છે. અનુભવ રાખો, કારણ કે તમારા સારા દિવસો આવી રહ્યા છે. મિત્રો, ઘણી વખત આપણા મનમાં ઘણા વિચારો આવતા હોય છે. બધી વાતો થાય છે, પણ તે કોઈને કહેવામાં આવતી નથી.
આ કારણે તેને શેર કરવું મુશ્કેલ બની જાય છે. એવું બને છે કારણ કે આપણી આસપાસ એવું કોઈ નથી, આપણી પીડા અને વેદનાને સમજી શકે તેવું કોઈ નથી, અને જેને આપણે આપણી પોતાની માનીએ છીએ અને આપણી વાત કહીએ છીએ. તમે એવા લોકોને પણ ગણ્યા હશે જેમને તમે પહેલા પણ તમારા માનતા હતા. તમને એ જ લોકો દ્વારા છેતરવામાં આવ્યા છે જેને તમે તમારું સર્વસ્વ માનતા હતા. આ કારણે તેઓ તમને કંઈ પણ માનતા નથી. તમે લોકોમાં વિશ્વાસ ગુમાવ્યો છે. હવે તમે ઈચ્છો તો પણ તમારી લાગણી કોઈની સાથે શેર કરી શકો છો. આવી સ્થિતિમાં તમે એમ ન કહી શકો કે ભગવાન તમારો છે. તમારા જીવનમાં મુશ્કેલીઓ ઘટાડવા માટે હું આ કોઈ ખાસ મહિલાને મોકલી શકું છું. સ્ત્રીઓ માત્ર પુરુષો માટે જ નથી, સ્ત્રીઓના જીવનમાં પણ આવું બની શકે છે. જીવનને જલ્દી રંગહીનમાંથી રંગીન બનાવશે. આ સ્ત્રી તમારા જીવનમાં આવશે. તમારા જીવનમાં મહાન ચમત્કારો અને ખુશીઓ વરસાદ પડશે. એવી ઘટનાઓ બનશે કે તમારે કરવી પડશે. તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. જો તમારી મનમાં મોટું તોફાન ચાલે છે તો આ મહિલા તેને શાંત પાડશે. હવે સવાલ ઊભો થાય છે, આ મહિલા કોણ છે અને તમે તેને કેવી રીતે ઓળખો છો? સૌપ્રથમ તમે જાણી શકો છો કે આ સ્ત્રી તમારા જીવનમાં કેવા ફેરફારો લાવશે. આ પછી અમે તેને ઓળખવા વિશે વાત કરીશું. પદ્ધતિ શું છે અને તમે તેને ક્યાંથી મેળવી શકો છો. જે પણ ભગવાન શ્રી રામની માહિતી સાથે અને સંકટ મોચન હનુમાનજીના સાચા ભક્ત છે, તેમને આ સંદેશ વાંચવા વિનંતી છે. જય શ્રી રામ અને સંકટ મોચન હનુમાનજી પછી જય હો લખીને આશીર્વાદ મેળવો. આમ કરવાથી ભગવાન શ્રી રામ અને હનુમાનજી તમારા જીવનમાં આશીર્વાદ, સુખ અને શાંતિ સમૃદ્ધિ લાવશે અને તમારી બધી સમસ્યાઓ હલ કરશે, ઉકેલ આવશે. હવે વાત કરીએ પેલી સ્ત્રીની. તમારા જીવનમાં શું સકારાત્મક છે તે વિશે. આ મહિલા તે લોકોમાં પરિવર્તન લાવવા જઈ રહી છે. તમારા જીવનનો અસલી ચહેરો પણ ઉજાગર કરશે. તેઓ છેતરપિંડીથી ભરેલા છે અને લોકોના જૂઠા છે માસ્ક ઉતારી દેશે અને જેઓ તમારી ઈર્ષ્યા કરે છે તેઓ વધુ સળગવા લાગશે. આ મહિલાનું નામ એ છે. તે એસ, પી અને આરથી શરૂ થાય છે. તે સ્ત્રી છે. આ ધ્યાન તમારા જીવનમાં આવશે અને તેને બદલશે. એ દર્દ તમારા હૃદયમાં છુપાવીને રાખો. તમે નિષ્ણાત હોઈ શકે પણ ખુશી છુપાવો. તેથી જ્યાં સુધી આ સ્ત્રી તમારી નથી, હું જીવનમાં નહીં આવું, ત્યાં સુધી કોઈને આ વિશે ખબર નહીં પડે. આવનારા 5માં આ સ્ત્રીને કંઈ કહેશો નહીં. કોઈક માર્ગ પર અથવા 6 દિવસમાં ક્યાંક મુસાફરી દરમિયાન તમને મળી શકે છે. જો તે માણસ છે તો તે મિત્રતા તરફ દોરી શકે છે અને જો તમે સ્ત્રી છો તો આ સ્ત્રી મિત્રતા બની શકે છે. કદાચ તમારી આસપાસ આ નામની એક મહિલા પહેલેથી જ છે, અસ્તિત્વમાં છે, જેને તમે અત્યાર સુધી અવગણી રહ્યા છો. જો તમે તેના સારા ગુણોને ઓળખો પછી તમને ખબર પડશે કે તેણી તમારા જીવનમાં કેટલી છે. આ સ્ત્રી તમારા માટે આ રીતે મહત્વપૂર્ણ છે. જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દેશે. મિત્રો, તમારા જીવનની અનોખી સ્થિતિ અને આ સ્લિપમાં ભવિષ્યની ઘટનાઓ જાહેર થશે. મિત્રો, અમે આગામી 7 દિવસમાં આ કરવા જઈ રહ્યા છીએ. તમારા જીવનમાં મોટા ફેરફારો થવાના છે જે તમારા માટે પડકારરૂપ અને રોમાંચક છે. તમારી આ માહિતી સાબિત થઈ શકે છે. બાગેશ્વર બાબા પોતે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે આ પ્રથમ વખત છે કે કોઈ વ્યક્તિ એક વ્યક્તિના 3 પેમ્ફલેટ એક સાથે બહાર આવ્યા અને આ પૃષ્ઠોમાં જે વસ્તુઓ પ્રકાશમાં આવી છે જ્યારે તેઓ તમારા માટે આશ્ચર્યજનક છે. જો તમે આ વાતો સાંભળો છો તો બની શકે છે કે તમારી આંખમાં આંસુ નથી પણ લોહી છે. આંસુ વહેવા લાગ્યા. આવનાર સમય બહુ છે પડકારરૂપ, પરંતુ તમારા પાચનમાં કંઈક છે. આ પાચનમાં સુખદ સંકેતો પણ હોય છે. જીવનનું સૌથી મોટું સુખ પણ આપણી સાથે જ છે. ફક્ત તમારા જીવનમાં પ્રેમ અને સંપત્તિ માટે. જો કે તેઓ પણ લાયક બનતા જણાય છે. અકસ્માતની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. તમારા પરિચયમાં કઈ ખાસ બાબતો બહાર આવે છે. મેં આ જ્યોતિષમાં તેની સંપૂર્ણ વિગતો આપી છે.
હું પ્રોગ્રામમાં આગામી 3 આપવાનો છું. થોડા જ દિવસોમાં તમારા જીવનમાં મોટો બદલાવ આવશે. તેથી જ આ જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ, કારણ કે તેમાંની દરેક વસ્તુ કિંમતી છે અને તે મિસ આઉટ તમારા માટે નુકસાનકારક બની શકે છે. તમારા પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે. તમારા મહાત્મના પરિચયમાં રહે છે. દુશ્મનનું નામ પણ સામે આવ્યું છે અને તમારે આ જાણવું જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે તે વ્યક્તિ તમારી છે. તે વ્યક્તિ નજીકમાં હાજર છે, તમારી ખૂબ નજીક છે અને તમારા જીવનમાં કોઈ ખાસ આ એક એવી ભૂમિકા છે જે તમને હલાવી શકે છે, કારણ કે તેમાં તમારા કેટલાક છુપાયેલા સત્યો છે અથવા તે પ્રકાશમાં આવ્યું છે કે શા માટે તમારા કેટલાક ખરાબ છે, જાણે કે અજાણતા કરેલા કાર્યો અને ભૂલો. તેમનો હિસાબ પણ આ ડાયજેસ્ટમાં આપવામાં આવ્યો છે. તમારા જીવનમાં સૌથી મોટી વસ્તુ પણ આવી રહી છે, ખુશી અને કેટલીક વસ્તુઓ જે તમને આશ્ચર્યચકિત કરશે. આ જ્યોતિષ તેમને પણ જાહેર કરશે. તેથી જ મિત્રો, આ કાર્યક્રમમાં છે. દુનિયામાં કોઈનો વિચાર કર્યા વિના ફક્ત સ્વાર્થી કારણોસર આ દુનિયા પર વિશ્વાસ ન કરો. જ્યાં સુધી તમારી પાસે આપવા માટે કંઈક ન હોય ત્યાં સુધી આધાર પર આગળ વધવું. લોકો તમારી સાથે રહેશે, પરંતુ લોકો તે દિવસે તમે હવે તેમના માટે કોઈ કામના નથી. જો તેઓ તમારા પોતાના હોય તો પણ તમને છોડી દેશે. શા માટે? પ્રથમ તમારા વિશે નથી, પછી હું મારા ઘણા પ્રિયજનો વિશે વિચારું છું. લોકો પહેલા તેમના પરિવારની સંભાળ રાખે છે. પોતે ભૂખ્યા હોવા છતાં તમારા પ્રિયજનોને ખવડાવો તે સારી વાત છે, પરંતુ તે ભૂલશો નહીં. આ દુનિયામાં પહેલા તમારી સંભાળ રાખો. આ જ્યોતિષ કાર્યક્રમ રાખવો જરૂરી છે. અંત સુધી જુઓ અને તમારા જીવનમાં શું આવે છે તે જુઓ. ફેરફારો માટે તૈયાર રહો. પણ મિત્રો, માનવીની આ વૃત્તિ ઘણીવાર ઘણી સારી હોય છે, પરંતુ ક્યારેક તે તેને મુશ્કેલીમાં મૂકે છે. તેનું મૃત્યુ પણ કારણ પણ બની શકે છે, કારણ કે વાસ્તવિકતા છે કે બીજું કોઈ તમારી ચિંતા કરતું નથી. જો તમે સારા છો તો તમારે તમારી જાતની કાળજી લેવી પડશે. તમારું કુટુંબ સ્વસ્થ રહેશે તો જ સ્વસ્થ રહેશે. તેમની યોગ્ય કાળજી લેવા માટે સક્ષમ હશે અને તમે તમારી જરૂરિયાતો પૂરી કરી શકશો. પરંતુ જો તમે તમારી જાતને જો તમે સ્વસ્થ નહીં રહો તો તમારો પરિવાર રહેશે શું થશે? તેથી પહેલા તમારી સંભાળ રાખો અને પછી ચાલો મિત્રો હવે આપણા પ્રિયજનોની સંભાળ લઈએ. તમારે આગળની વસ્તુ પર આગળ વધવું જોઈએ. જ્યોતિષને પહેલા ધ્યાનથી સાંભળવું જોઈએ. શો ગમે છે? કારણ કે હું તમને કહીશ કે તમારા 3 પાર્ટીઓમાં ડબ તરીકે કઈ વસ્તુઓ બહાર આવી. તેમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી છે અને કેટલાક કાળા સ્ટેટ્સ સામે આવ્યા છે જેનો ખુલાસો થયો છે. બાગેશ્વર ધામ સરકારે કર્યું છે. જ્યોતિષના કાર્યક્રમને હળવાશથી લેવો એ મોટી વાત છે. જો તમે તેને અવગણશો તો તે એક ભૂલ હશે. સમાજમાં તમારું સન્માન પ્રભાવિત થઈ શકે છે અને તમે ઘણો સમય મુશ્કેલીમાં આવી શકો છો. તે નાજુક છે મારા પ્રિય મિત્રો. તેથી જ શરૂઆતથી અંત સુધી જતી કાર્યક્રમ જુઓ. આ કાર્યક્રમ ખૂબ જ મહેનતથી બનાવવામાં આવ્યો છે અને જો તમને તે પસંદ ન હોય તો તે મારી છે. જો પ્રયત્નોને અવગણવામાં આવે તો મિત્રો હવે જ્યોતિષ કાર્યક્રમ ગમે છે કોમેન્ટ બોક્સમાં દિલથી જણાવો. હર મહાદેવ લખો જેથી દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ હવે તમારા પર રહે. પ્રિય, ચાલો માની લઈએ કે બાગેશ્વર બાબાના 5 કયા મોટામાં કયા રહસ્યો સામે આવ્યા છે. તમારું સૌથી મોટું પાપ કોણ છે? દુશ્મન અને તમારા જીવનમાં કયા સારા સમાચાર છે? સંપૂર્ણ માહિતી નોટ કરવાની છે. ધ્યાન આપો, સાંભળો, કારણ કે આ બાળકોને પણ કહેવામાં આવ્યું હતું કે એક વિશેષ શક્તિ તમારા ઘરના દરવાજા પર છે. તેણી બેઠી છે. તેણીને અવગણશો નહીં અને સાવધાન રહો. આ શક્તિ તમારા ઘરમાં ફેલાઈ રહી છે, કુટુંબને સમૃદ્ધ બનાવી શકે છે, પરંતુ એ નાની ભૂલ પણ તે તમારાથી નારાજ થઈ શકે છે. આગામી 3 દિવસ એટલે કે આગામી 67 કલાક તમારા છે. જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે. આ શક્તિ કોણ છે જે તમારા ઘરના દરવાજે છે? તે બેઠી છે અને તમને જોઈ શકતી નથી, પરંતુ તે તમારાથી ખૂબ જ ખુશ છે. ચાલો જાણીએ શું છે આ ફેરફાર અને તમારા જીવનમાં કઈ ઘટનાઓ બનવા જઈ રહી છે.
આ માહિતી સંપૂર્ણપણે સચોટ છે, તેથી જ્યોતિષ કાર્યક્રમ ધ્યાનપૂર્વક વાંચો, જુઓ અને સમજો કે તેમાં શું કહેવામાં આવ્યું છે. સમય તમારા માટે ખૂબ જ ખાસ છે અને તેને સૂચવવા દો. આગામી 3 દિવસમાં તમારા જીવનમાં શું થવાનું છે. કેટલીક ઘટનાઓમાં ઘણી ઘટનાઓ બનવાની છે. તમને અપાર સુખ અને તમારી પરેશાનીઓ આપશે. કેટલીક ઘટનાઓ ઘટાડશે, મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી સાવચેત રહો અને આ જ્યોતિષમાં સાવધાની સાથે આગળ વધો. પ્રોગ્રામમાં આપવામાં આવેલી સલાહને સમજો અને તેને મુશ્કેલ બનાવો. સમય બચાવવા માટે યોગ્ય પગલાં લો. મિત્રો, તમારા ઘરે એક પૂર્વજ દેવતા આવ્યા છે. મિત્રો, આ પૈતૃક દેવતા તમને આ એક વાત પૂછે છે. જો આ ભગવાનની માંગણી છે, જો તમે તેને પૂર્ણ ન કરો તો તમારી સાથે મોટો સોદો, એક ઘટના બનશે. આવી ઘટના તમારી સાથે થશે. તમારો આખો પરિવાર રસ્તા પર આવી જશે. મિત્રો, પિતૃદેવની માંગ ઝડપથી પૂરી કરો. કૃપા કરીને કરો. મિત્રો, સમય બહુ ઓછો છે. બેદરકારી પણ મિત્રો માટે પૂરતી નહીં હોય. પિતૃદેવતાની માંગ વહેલી તકે પૂરી કરો, નહીં તો મિત્રો આ પિતૃદેવ તમારી પાસે નહીં આવે. આ પિતૃદેવ તમારા પર નારાજ થશે. આ પિતૃદેવતા તમારા પર નારાજ થશે જશે અને તમે આ સારી રીતે જાણશો કે જો પિતૃદેવ તમારાથી નારાજ થાય તો પિતૃદેવતા રોડ પર તમારો આખો પરિવાર આની શુભેચ્છા પાઠવે છે. એટલે જ મિત્રો જ્યોતિષ કાર્યક્રમ લાવશે તેને મજાક સમજવાની ભૂલ ન કરો, નહીં તો આ ભગવાન તમારા આખા કુટુંબનો નાશ કરશે. તો મિત્રો, પિતૃદેવો મારી સાથે જોડાશે ની માંગ પૂરી કરવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, તમારા માટે આ પૂર્વજ ભગવાન શું છે તેના વિશે સંપૂર્ણપણે પૂછવું તમને વિગતવાર માહિતી જણાવશે. તેથી જ મિત્રોએ જ્યોતિષનો કાર્યક્રમ શરૂ કર્યો. મિત્રો, આજનો એપિસોડ શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જુઓ. જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે ખૂબ જ ખાસ છે અને તે તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. મિત્રો, હવે મને તમારા જીવનના તમામ દુઃખ અને દર્દ કહો. સમાપ્ત થશે. તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા, તમારું જીવન પૈસા અને સંપત્તિને લઈને પરેશાન નહીં થાય. આ પિતૃદેવતા તમારા જીવનને વિપુલતાથી ભરી દેશે. હું જાણું છું કે તે નસીબના તાળા ખોલશે. મિત્રો, હું જે કહું તે તમે માનતા નથી. બની શકે છે પણ મિત્રો આ વાત 100% સાચી છે. આગામી 24 કલાકમાં તમારું ભાગ્ય. મિત્રો, તમે તમારા જીવનમાં જેટલા બદલાવો છો તેટલો બદલાવ આવશે. તમે જેટલું દુઃખ સહન કર્યું છે તેટલું વધુ હવે તમને ફાયદો થશે. હવે દુશ્મન માટે કોઈ બાકી નથી. મિત્રો, તમારા દુશ્મન તમને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે. મેં મારી બિડિંગ કરી છે અને હવે હું દુશ્મન નથી. તમે આ વસ્તુઓને ચૂકી જશો. તેમને લખો અને રાખો. મિત્રો, હવે તમારો દુશ્મન લોહીના આંસુ રડશે થવાનું છે અને તમને આવા સારા સમાચાર મળશે કે તમારું આખું કુટુંબ આનંદથી નાચશે. મિત્રો, આજનો જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ સારો છે. આ જ્યોતિષ કાર્યક્રમ મહત્વપૂર્ણ છે. જ્યોતિષ શાસ્ત્ર તમારા માટે ખૂબ જ ખાસ છે. મિત્રો, કાર્યક્રમને મજાકમાં ભૂલશો નહીં, કારણ કે મિત્રો આ જ્યોતિષ કાર્યક્રમમાં જે પણ માહિતી આપવામાં આવી છે અમે તમને તમામ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. બાગેશ્વર બાબા મુશ્કેલીમાં છે. મિત્રો, જ્યોતિષનો કાર્યક્રમ ધ્યાનપૂર્વક પૂર્ણ કરો. જુઓ, નહીંતર મિત્રો આજે તમને ઘણો પસ્તાવો થશે. હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું તે ખૂબ જ ખાસ છે, એટલા માટે દરેક વાત ધ્યાનથી સાંભળો. મિત્રો, ચાલો હું તમને એ વિશે કહું. દૈવી શક્તિ રહે છે અને તમારી પાસે હંમેશા તમારી રહેશે. મિત્રો, આ દૈવી વસ્તુ દુશ્મનોથી રક્ષણ આપે છે. શક્તિ હંમેશા તમને બધી મુશ્કેલીઓમાંથી બચાવે છે. આ દૈવી શક્તિ દરેક પગલે તમારી સાથે છે. છેવટે મિત્રો, આ દૈવી શક્તિ તમારી શા માટે છે? તમારી રક્ષા માટે. આ દૈવી શક્તિ તમારી સાથે કેમ છે? આ દૈવી શક્તિ તમને શું કરી રહી છે? આ વિશે સંપૂર્ણ માહિતી જોઈએ છે તો અમે તમને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, જ્યોતિષનો કાર્યક્રમ છેક સુધી પૂર્ણ કરો.
મિત્રો, જુઓ, આ જ્યોતિષ કાર્યક્રમ આપવામાં આવેલી તમામ માહિતી સોના અને ચાંદીની છે. તે પણ મૂલ્યવાન હશે. મિત્રો, ચાલો હું તમને કહું. તમારા સપનાને સાકાર થવાનો દિવસ આપો. તમે રાત્રે સખત મહેનત કરો છો અને તે સ્વપ્ન હવે તમારું છે. એ સપનું હવે સાકાર થવાનું છે. મિત્રો, સમયનું પૈડું ફરી વળ્યું છે અને રાહ જોવાના કલાકો પૂરા થયા, કારણ કે ભગવાનના ઘરેથી 3 મહાન આશીર્વાદ છે. મેસેજ આવ્યો છે મિત્રો, એક સાથે 3 મોટા ગુપ્ત સંદેશ આગામી 24માં તમને મિત્રો મળવાના છે. તમારી કિસ્મત 1 કલાકમાં બદલાઈ જશે. તમે હમણાં જ આ જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કરશો. માહિતી માટે મિત્રો મળીએ. આવો અમે તમને એવા લોકો વિશે જણાવીએ કે જેમની પાસે સારા કાર્યો છે. ભગવાન હંમેશા અને હંમેશા તેની સાથે છે. ભગવાન તેની સાથે અને ક્યારેય પણ ખરાબ કરતા નથી. તેની સાથે ખરાબ વસ્તુઓ પણ થવા દેતી નથી અને તમે છેલ્લા કેટલાક વર્ષોમાં કોઈ ખરાબ કામ કર્યું નથી. મિત્રો, હવે તમારું જીવન થયું નથી. હવે મારી સાથે એક મોટો ચમત્કાર થશે. પ્રગતિ જોઈને દુશ્મનની આંખો પહોળી થઈ ગઈ. હવે તમારું નસીબ સિંહ જેવું હશે, ગર્જના કરશે. મિત્રો, અમે તમને જણાવીએ કે જ્યારે પણ તમે ઉપરોક્ત આપો છો તેઓ અમને સ્પ્લેશ આપે છે અને હવે તે આના જેવું છે. ઉપરની છત તમારી સાથે થવાનું છે. તેને ફાડીને હવે અમે તમને સંપત્તિ આપવાના છીએ. મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ સમયગાળામાં તમને તક મળવાની છે, તો પછી તક આપો. તમને તે ફરીથી ક્યારેય નહીં મળે. તેથી જ મિત્રો, તકને જતી ન થવા દો. મિત્રો, સમય પર તમે તમારા જીવનમાં ઘણી મોટી વસ્તુઓ પ્રાપ્ત કરો છો. ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, પણ મિત્રો, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે મિત્રોને હવે સુખની જરૂર નથી. આ ઉજવણી કરવાનો સમય છે. મિત્રો, ચાલો હું તમને કહું, ભગવાન તરફથી સીધો સંકેત મેળવો. હવે તમારું જીવન 1000 વર્ષ જૂનું છે. તે વધુ સારું થવાનું છે. હા મિત્રો, તમે તેને અત્યારે સાંભળી રહ્યા છો. તમારા જીવનમાં બનશે. પણ મિત્રો, આ હંમેશા ધ્યાનમાં રાખો, ક્યારેય નહીં વ્યક્તિ સાથે તમારા રહસ્યો શેર કરો. કારણ કે મિત્રો, તમે સમજો કે વાસ્તવમાં તે વ્યક્તિ તમારો શ્રેષ્ઠ મિત્ર છે. એક મોટો દુશ્મન છે અને તે લોકો તમારા છે તે જ સુખની આગ લગાડે છે. લોકો તમારા પર મેલીવિદ્યા કરશે અને તમારું આખું ઘર બરબાદ થઈ જશે. પરિવારને બરબાદ કરવા પર તત્પર છે. તેથી જ મિત્રો, કોઈ પણ બહારના વ્યક્તિ પર વિશ્વાસ ન કરો અને તમારું રહસ્ય કોઈની સાથે શેર ન કરો. કોઈ પણ મિત્રો સાથે શેર કરશો નહીં. જ્યોતિષ કાર્યક્રમમાં આગળ વધશે, પરંતુ સૌપ્રથમ માતા રાણીના સાચા ભક્તો, જેમ કે જ્યોતિષ કાર્યક્રમ અને કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે જય કૃપા કરીને માં ભદ્રકાલી, જય માં દુર્ગા લખો. આપ સૌને માતા રાણીના આશીર્વાદ અને આશીર્વાદ તમને તે મળશે અને માતા રાણીની કૃપાથી તમારું જીવન થશે. મને ક્યારે કોઈ પ્રકારની સમસ્યા થઈ નથી. ના, તમે મને મિત્રોની જેમ જોઈ શકશો નહીં. કે જ્યોતિષ કાર્યક્રમની શરૂઆતમાં અમે તમને કહ્યું કે એક દૈવી શક્તિ આસપાસ રહે છે અને તમારું રક્ષણ કરે છે. મિત્રો, કોઈ તમને એ દૈવી શક્તિ વિશે જણાવે. વધુ નહીં પણ માં દુર્ગા પોતે હા પાડે છે. મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળો છો. માતા દુર્ગા રૂબરૂ તમારા જીવનની રક્ષા કરો. માતા તમારા મિત્રોને દુશ્મનોમાં ફેરવે છે. દુર્ગા તમને બચાવી રહી છે. મિત્રો, નસીબદાર તમે, ખૂબ નસીબદાર કોણ છે તમારા પર દેવી દુર્ગાના આશીર્વાદ અને દેવી દુર્ગા તમારી રક્ષા કરે છે. મિત્રો, માતા દુર્ગા તમને ગમે ત્યારે કહેવા દો. પોતાના ભક્તોને એકલા છોડતા નથી. માતા દુર્ગા હંમેશા તેમના ભક્તોની આસપાસ હોય છે.
જીવે છે અને જ્યારે પણ તેઓ જુએ છે કે તેમના કોઈ ભક્તોને મારવાની યોજના ઘડી રહ્યું છે અથવા તેના ભક્તોને કોઈપણ રીતે જો તે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે, માતા દુર્ગા તેની દૈવી શક્તિ સાથે ભક્તો અને તે વ્યક્તિનું રક્ષણ કરે છે જેઓ દેવી દુર્ગાના ભક્તોને શિક્ષા કરે છે, ઉદાસી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, પહોંચાડવાનો પ્રયત્ન કરે છે અને તમારા દુશ્મનોએ તમારા પર ઘણી વખત ઘાતક હુમલા કર્યા છે. તેથી જ મિત્રો, હવે મેં પ્રયત્ન કર્યો છે દુર્ગા કરતાં તમારા શત્રુને કોઈએ શ્રેષ્ઠ ન માનવું. બચાવી શકે છે દુર્ગાને માન આપો. હવે તમારા શત્રુનો સંહાર કરો. હવે દુર્ગા શત્રુને હરાવી દેશે. અરે, હવે દુશ્મન તમારા પગ પર પડીને તમને માફ કરશે. માં દુર્ગા દુશ્મન પાસેથી આવી સજા માંગશે, તમને ઘણું મોટું આપશે. માતા દુર્ગા સારા સમાચાર આપશે. દુર્ગાના આશીર્વાદ સાથે હવે તમારું નસીબ 24 કલાકમાં મિત્રો સંપૂર્ણપણે બદલાઈ જશે. આ ઘટના તમારી અંદર જ બની હશે. ઘટનાને બનતા કોઈ રોકી શકે તેમ નથી મિત્રો. દરેક શબ્દ 100% સાચો છે. મિત્રો, આજે તમને ખોટા સાબિત નહીં કરી શકે. આ જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે ખૂબ જ ખાસ છે અને તે કારણ કે મહત્વપૂર્ણ બની રહ્યું છે. મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ દ્વારા તમને ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુઓ કહેવા માટે તેઓ તમારા જીવનના વાસ્તવિક સત્ય વિશે છે. મિત્રો, હું તમને સાચી વાત કહેવા જઈ રહ્યો છું. સાંભળીને તમે તમારી આંખોમાંથી આંસુ રોકી નહીં શકો. હું તમને ખાતરી આપું છું કે તમને મળશે. મિત્રો, બંને આંખમાંથી આંસુ વહેશે. તમારા જીવનમાં ઘટના બનવાની છે. મિત્રો, માત્ર 24 કલાકની અંદર તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થાય છે. 24 કલાકમાં તમારા જીવનમાં આવશે એક મોટી ઘટના બનવાની છે. મિત્રો, ચાલો તમને આજના જ્યોતિષ કાર્યક્રમ વિશે જણાવીએ. ઘણી બાબતો ધ્યાનમાં લેતા ઇમારત એવી રીતે બનાવવામાં આવી છે કે જાણે મિત્રો આવતા હોય. ભવિષ્યમાં તમે તમારા જીવનમાં કયા ફેરફારો જોશો? આ સમયે તમારા જીવનમાં કયો ચમત્કાર થશે? તમને બીજા કયા સારા સમાચાર મળશે? મિત્રો, હું તમને તમારી કુંડળી વિશે જણાવવા જઈ રહ્યો છું. માં, તમારી કુંડળીમાં ખૂબ જ શુભ છે. યોગ સર્જાયો છે એટલે મિત્રો આવે છે. આગામી 24 કલાકમાં તમારા જીવનમાં મોટો બદલાવ આવશે. મિત્રો, તમારા બધા માટે અચાનક બદલાવ આવશે. ભાગ્ય અને તમારી આંખોમાં હલચલ જોવા મળશે. તમારી સામે એક ઘટના બનશે જે તમારા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે જીવનનો પાસો ફરી વળશે. હવે તક ઝડપી લેવાનો સમય છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આગામી 24 કલાક સુધી તમે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે. તમારે નીચેની બાબતોમાં વિશેષ કાળજી લેવી પડશે જેઓ તમને જ્યોતિષના કાર્યક્રમમાં જણાવે છે. એટલા માટે મિત્રો, જ્યોતિષ પર ધ્યાન આપો. શરૂઆતથી અંત સુધી કાર્યક્રમ જોવો. શું તમે કોઈ જ્યોતિષ કાર્યક્રમને છોડી દીધો છે? જો જ્યોતિષના કાર્યક્રમમાંથી ભાગશો નહીં, જો તમે આ જ્યોતિષ કાર્યક્રમ અજમાવશો તો તમે કરશો બિલકુલ લાભ નહીં મળે. તમારા જીવનમાં એક ચમત્કાર જેવું છે. તેથી જ એવું નહીં થાય. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર શરૂઆતથી અંત સુધી કાર્યક્રમ જોવો. મિત્રો, હવે તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ હવે કાયમ માટે સમાપ્ત થશે. તમારા જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા કારણ કે સમસ્યાઓ જોવામાં આવશે નહીં. મિત્રો, તમારી કુંડળીમાં ધન પ્રાપ્તિની સંભાવના છે. બનાવવામાં આવ્યું છે અને હવે તમારી પાસે છે. હવે ઘણા પૈસા આવવાના છે. મિત્રો, તમારી પાસે એટલા પૈસા હશે કે તમારે ગણતરી કરવી પડશે. મિત્રો, તમે મારા વિશે હળવી વાતો કરીને થાકી જશો. તે ન લો કારણ કે મિત્રો, આપણે ગમે તે વસ્તુઓ, તમારો જન્મ તમને એ બધી વાતો કહે છે. ચંદ્રની રાશિરા પર આધારિત છે જે તમારા માટે ખૂબ જ ખાસ છે. મિત્રો, અને તે મહત્વનું છે કે કોઈ તેને ખોટું સાબિત ન કરી શકે. મિત્રો, જો આપણે એક પણ કામ કરીએ તો કરી શકીએ. જો તે ખોટું નીકળે તો હું તમને વચન આપું છું, હું જીવનભર તમારો ગુલામ રહીશ. મિત્રો, હવે હું તમને તમારા જીવનની વાસ્તવિક રમત કહું.
શરૂ થવાનું છે અને હવે તમારું સારું જીવન શરૂ થવાનું છે મિત્રો હું તમને સંપૂર્ણ ગેરંટી સાથે કહું છું હું હીરા અને મોતી જેવું તમારું જીવન છું મિત્રો હવે તમારું જીવન ચમકવાનું છે તમારું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ જશે તમને કોઈ રોકી શકશે નહીં માત્ર જ્યોતિષ કાર્યક્રમ ધ્યાનથી જોવો પડશે મિત્રો હું તમને જણાવી દઈએ કે ભગવાન દરેકને તક આપે છે આવી વ્યક્તિને કોઈ આપતું નથી થશે જેને ભગવાને તક ન આપી દરેકને તક આપી છે અને જેને ભગવાને આપી છે તેને તક ન આપી આજે નહીં તો કાલે ભગવાન ચોક્કસપણે એક તક આપશે જેથી વ્યક્તિ મિત્રો તમે તમારા જીવનમાં સફળ થાઓ હું તમને એક વાત કહેવા માંગુ છું આ મોટી વાત છે નવાઈની વાત એ છે કે પૈસો માણસ જ છે થોડા જ રૂપિયા કમાઓ પણ કોઈ ભૂખ્યું નથી દરેક વ્યક્તિને પેટ છે કારણ કે મિત્રો જ્યારે ભગવાન જો તમે કોઈ પણ જીવને જન્મ આપો તો તેમના ભગવાન ભોજનની વ્યવસ્થા કરીને મોકલે છે જેથી કોઈ પ્રાણી ભૂખે મરી ન જાય મિત્રો મનુષ્ય માટે પણ ભગવાન બધું નક્કી કરે છે તેમને આ પૃથ્વી પર મોકલો જેથી કોઈ નહીં કોઈ વ્યક્તિ ભૂખથી ન મરવું જોઈએ ફક્ત તમારા જીવનનો થોડો ભાગ હું મુશ્કેલીમાં હોઈ શકું છું પણ તમે ભૂખે મરશો નહીં ગેરંટી અને ભગવાન તમને એકવાર આશીર્વાદ આપે જ્યારે તમે સખત મહેનત કરો અને દૂર જાઓ ત્યારે એક તક આપો તમને ઘણા પૈસા મળી શકે છે તમને કોઈ વસ્તુની કમી નહીં રહે મિત્રો ચાલો હવે તમને તમારા જીવન વિશે જણાવીએ હવે તમારામાં મોટો બદલાવ આવવાનો છે જીવનમાં એક મોટો ચમત્કાર થવાનો છે તમને 24 કલાકમાં જબરદસ્ત લાભ મળશે મિત્રો સારા સમાચાર સાંભળ્યા પછી તમને સારા સમાચાર મળશે તમારું આખું ઘર દરેક કુટુંબ આનંદથી નાચ એવું લાગશે કે તમને આવા સારા સમાચાર મળવાના છે મિત્રો તમે જ સર્વત્ર પ્રભુત્વ ધરાવો છો હવે તમારું નસીબ 100% ચમકશે કારણ કે મિત્રો બ્રહ્માંડના તમામ દેવી દેવતાઓ ભગવાનના આશીર્વાદ તમારા પર છે તો હવે તમારું નસીબ 100% ચમકશે મિત્રો અમને 24 કલાકમાં જણાવો તમારી સાથે કોઈ શુભ ઘટના બનશે જે તમને બનાવી દેશે મિત્રો આ ઘટના તમને રાજા બનાવી દેશે તમને કરોડપતિ બનાવી દેશે હા મિત્રો બ્રહ્માંડના તમામ દેવી દેવતાઓમાંથી આશીર્વાદ સાથે તમારા જીવનમાં આવી ઘટના બને અને તમારું ભાગ્ય બદલાવાનું છે મિત્રો તમારા માટે ખૂબ જ સારા સમાચાર સાથે મિત્રો આગામી 24 કલાકમાં હું આવી ગયો છું કોઈ બે નહીં 5 એક સાથે મોટા સારા સમાચાર તમને હવે તમારા જીવનમાં મિત્રો મળવાના છે કોઈ ભયંકર ઘટના બનશે જે આવકાર્ય છે બંને હાથે તાળી વગાડીને કરવું પડશે કારણ કે મિત્રો બ્રહ્મા વિષ્ણુ મહેશ તમારા જીવનમાં હવે મોટો ઓર્ડર આવ્યો છે ભગવાન બ્રહ્માના આશીર્વાદથી આશીર્વાદિત હા મિત્રો હવે તમારી રાશિ પૂર્ણ થઈ ગઈ છે ભાગ્ય 7મા સ્થાને સંક્રમણ કરશે મિત્રો 100% સચોટ આગાહીઓ તમારા માટે લાવ્યા હું એવી ભવિષ્યવાણી છું જે તમારા પહેલા કોઈએ કરી નથી તેથી જ ઘરની બારી માટે કરવામાં આવી ન હોવી જોઈએ દરવાજો બંધ કરીને જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કરો મિત્રો જો તમારી જિંદગી એકલી જોવાની હોય ના બદલાય તો કહે દોસ્ત તમને જણાવી દઈએ કે ભગવાન બ્રહ્માજીના આશીર્વાદથી શેરીઓમાં તમારા નામની ચર્ચા થઈ રહી છે મિત્રો તમારો ડંખ દરેક જગ્યાએ હશે મિત્રો ભગવાનના ઘરે મોડું થાય છે ત્યાં કોઈ અંધકાર નથી અને હવે તમે આ સારી રીતે સમજો છો તમે સમજી શકશો કારણ કે મિત્રો બ્રહ્માજીના આશીર્વાદથી હવે તમારું જીવન બદલાવા જઈ રહ્યું છે તમારું નસીબ ચમકવાનું છે મિત્રો 24 તમને 1 કલાકની અંદર સારા સમાચાર સાથેનો કોલ પ્રાપ્ત થશે મિત્રો હવે મારી પાસે તમારા માટે ઘણા સારા સમાચાર છે તેની સાથે તમારું જીવન પૂર્ણ થવાનું છે મિત્રો હવે તમે આનંદથી આનંદ કરશો વધશે કારણ કે મિત્રો તમે નસીબદાર છો હવે તમને ખજાનો મળવાનો છે મિત્રો 24 સફળતાની ચાવી કલાકોમાં તમારા હાથમાં છે હવે થશે મિત્રો ભગવાનના આશીર્વાદથી તારીખનો રસ્તો ખુલવાનો છે હા મિત્રો
હવે તમારું નસીબ ચમકવાનું છે। 24 કલાકની અંદર તમારી સાથે મિત્રો એક અનોખો ચમત્કાર થશે, કારણ કે મિત્રો ખૂબ જ સારો સંકેત મળ્યો છે અને તે શુભ છે સંકેતો કે તમે મિલિયોનેર નહીં પણ કરોડપતિ છો। મિત્રો ગામમાં ડીજે બનાવશે, તમે આટલી મોટી અને ભયંકર સફળતા વગાડીને નાચશો। મિત્રો તમારું આખું ઘર તમને મળવાનું છે। કુટુંબ આનંદ કરશે અને તમારા મિત્રો અચાનક મળવાથી નસીબ ચમકવા લાગશે। તમારું ભાગ્ય ઘોડાની જેમ દોડશે। મિત્રો આ સારા સમાચાર દરેકને આશ્ચર્યચકિત કરશે। મિત્રો તમને સારા સમાચાર મળવાના છે કે તમારા દુશ્મનો પણ બંને હાથે તાળી પાડશે। હા મિત્રો, હવે તમને તમારા સારા કર્મોનું ફળ મળશે। પાછલા સમયગાળામાં તમને મળીશું। તમે જેટલા સારા કાર્યો કર્યા છે તેટલા વધુ હવે તમને સારા પરિણામો મળશે। મારા મિત્રો, જીવનની સૌથી મોટી સફળતા હવે તમારી છે। બ્રહ્મા મિત્રોને મળવાનું છે। લખેલું છે કે બ્રહ્માને કોઈ બદલી શકતું નથી। તમારા ભાગ્યમાં જે લખેલું હશે તે તમને દરેક વખતે મળશે। આપણે ટૂંક સમયમાં મળીશું અને હવે તમારી સાથે પણ એવું જ થશે। મિત્રો હવે તમારું નસીબ તમારો સાથ આપશે। મિત્રો હવે તે અચાનક 3 મોટી વસ્તુઓ બની જશે। બદલો। હા મિત્રો, આગામી 24 કલાકમાં 5 મોટા સારા સમાચાર તમને અંદરથી મળશે। અરે મિત્રો, હવે હું તમને મારા દુઃખ વિશે કહું। સંપૂર્ણ જીવનને હંમેશ માટે પાછળ છોડી દો। તમારા ઉદાસ જીવનનો હવે અંત આવવા દો। જેવું સુખ મળશે હવે તમે તેને તમામ ક્ષેત્રોમાં મેળવશો। મિત્રો કલયુગમાં સફળતા મળવાની છે। આ પહેલીવાર એકસાથે બનવા જઈ રહ્યું છે। તમારા માટે 2 નહીં 5 મોટા સારા સમાચાર પ્રાપ્ત થશે અને આ 5 મોટા સારા સમાચાર તાજેતરમાં તમે માત્ર 24 કલાક માટે જ સાથે રહેશો। તમને અંદરથી આ 5 મોટા સારા સમાચાર મળશે। મિત્રો જો આવું ન થાય તો હું તમને 5 કહીશ। હું તને લાખ રૂપિયાનું ઇનામ આપીશ। મિત્રો હવે દુશ્મનો, મિત્રો હું તમારા તલ એક જ વારમાં ચાટીશ। તમને મોટી સફળતા મળવાની છે। તમને એક જ વારમાં મોટી સફળતા મળશે। હવે તમારી સાથે કોઈ મેળ ખાતું નથી। તમારા સમાન હોઈ શકે છે, તમારા પહેલા આ દુનિયામાં કોઈ જન્મ્યું નથી। વિશ્વમાં સમાનતા બનાવશે એ જુદી વાત છે, પણ હજુ સુધી કોઈ જન્મ્યું નથી। મિત્રો હું તમને કહી દઉં કે મેં તે લીધું નથી। શુભ સંકેત તમારી રાશિ ચિહ્ન બનવા જઈ રહ્યો છે અને તમારા નસીબના પાસા અપડેટ થવાના છે। હવે તમારા જીવનનું એક નવું પૃષ્ઠ શરૂ થાય છે અને તમારા માટે ભાગ્યનો દરવાજો માની લો। મિત્રો ધીરજ ખુલવાની છે। ધીરજ ધરાવનારને ફળ મીઠા હોય છે। ભગવાન તેને વધુ સંપત્તિ આપે। ભગવાનમાં માનનારા મિત્રો કરો। ભગવાન ક્યારેય તે વ્યક્તિ પર વિશ્વાસ કરતા નથી, તોડી નથી અને એક દિવસ આવે છે જ્યારે તે લોકો ભગવાનને બધું આપે છે। મિત્રો હું તમને એવી વસ્તુ વિશે કહીશ જેની તેને ચોક્કસપણે જરૂર છે। આજે આપો અથવા કાલે તમને બધું મળી જશે। ગમે તે તમે, કારણ કે તમારા પર ભગવાન બ્રહ્માજીના આશીર્વાદ, તે હવે ભગવાન બ્રહ્માના આશીર્વાદથી થયું છે। તમને ખૂબ જ સારા સમાચાર મળશે। તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થશે। જ્યોતિષ કાર્યક્રમમાં આગળ મિત્રો વધશે, પરંતુ તે પહેલાં જો તમે અત્યાર સુધી લોકોને આ જ્યોતિષ કાર્યક્રમ પસંદ નથી, જો તમારી પાસે હોય તો આ જ્યોતિષ કાર્યક્રમ લાઇક કરો। કૃપા કરીને નીચે ટિપ્પણી બોક્સમાં આમ કરો। સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ વિશે લખવું જ જોઈએ। તમને અને તમારા સમગ્ર પરિવારને વિશેષ આશીર્વાદ। મિત્રો હું તમને કહી દઉં કે તે હંમેશા ઉપર રહેશે। હવે મહાદેવજીના આશીર્વાદથી તમને આવી પ્રાપ્ત થશે। તમને એવા સારા સમાચાર મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો। મિત્રો તમને ભગવાનના આશીર્વાદ મળ્યા નથી। હવે તમારું જીવન એટલું જ સુંદર અને સ્વર્ગીય છે। હવે તમારું ગંગાના પાણી જેટલું શુદ્ધ થવાનું છે। દુશ્મનો પણ તેની પ્રશંસા કરશે।
તે ખૂબ જ ભયંકર છે. આજે તમારા જીવનમાં ચમત્કાર થવાનો છે. તમારા માટે સ્વાસ્થ્ય પરિપ્રેક્ષ્યનો દિવસ. જ્યારે આપણે સ્વાસ્થ્યને જોઈએ છીએ તેના કરતાં વધુ મહત્વનું છે. જો આપણે વાત કરીએ તો તે માત્ર શારીરિક છે. આરોગ્ય સુધી મર્યાદિત નથી પરંતુ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પણ. જો તમે તમારી ક્રિયાઓ હેઠળ પડો છો, ખૂબ વ્યસ્ત રહો અને તેમના શરીરની સંભાળ રાખો, જો તમે તેને અવગણશો તો તે તમને લાંબા ગાળે નુકસાન પહોંચાડશે, ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેથી આજે તમે તે સલાહભર્યું છે કે તમે તમારા દિવસની શરૂઆત કરો. આને સારી કસરત અથવા યોગ સાથે કરો. શારીરિક તાજગી વધારશે.